દર્શક મિત્રો, હું છું મૌલિક પટેલ અને આપ જોઈ રહ્યા છો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ. રાજ્યમાં કોરોનાના કેસ દિવસે ને દિવસે ઘટી રહ્યા છે. રિકવરી પણ ખૂબ સારી છે. ઘણા સારા દર્દીઓ મોટી સંખ્યામાં રોજ રિકવર થઈ રહ્યા છે અને હવે કોરોનાની બીજી લહેર કાબૂમાં આવી ગઈ છે તેમ કહી શકાય. દિવસે ને દિવસે કેસોની સંખ્યા ઘટતી જાય છે. ટેસ્ટિંગ પણ એ જ પ્રમાણે વધી રહ્યું છે અને કેસો ઓછા જોવા મળી રહ્યા છે. મહત્ત્વની વાત એ છે કે તમામ જે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે એ દર્દીઓને ખરેખર સરકારે જાહેર કરેલા લાભ પ્રમાણે સારવાર મળી રહી છે કે કેમ. રાજ્ય સરકાર દ્વારા 22 તારીખ આજે છે અને 12 એપ્રિલે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે મા કાર્ડ અને મા અમૃતમ તેમજ વાત્સલ્ય કાર્ડ દ્વારા દરેક હોસ્પિટલોમાં, ખાનગી હોસ્પિટલોમાં 5,000 રૂપિયા સુધી પ્રતિ દિવસનો ખર્ચ કરી મા કાર્ડ ધારકો કોરોનાની સારવાર કરાવી શકશે. આજે એ વાતને 10 દિવસ થઈ ગયા છે. આજે 10 દિવસ પછી આપણે તમામ વડોદરાની નામાંકિત હોસ્પિટલોમાં કોલ કરીશું અને કોલ કરીને જાણવા માંગીશું કે તેઓ મા કાર્ડ એલાઉ કરે છે કે કેમ. જ્યારે કોઈ પરિવાર 4 સભ્યોનું ગરીબ પરિવાર હોય, મા કાર્ડ જ્યારે મળ્યું હોય તેમને, ત્યારે તેમની સ્થિતિ ઓલરેડી ખૂબ ખરાબ હોય. કારણ કે મા કાર્ડ મેળવવા માટે તમારો આવકની મર્યાદા 75,000થી 70,000ની વાર્ષિક આવક મર્યાદા વચ્ચે જ્યારે તમે હોવ ત્યારે તમે મા કાર્ડ મેળવવા માટે એલિજિબલ છો. મા કાર્ડ મળ્યા પછી જ્યારે તમારે કોરોનાની સારવાર કરાવવાની થાય ત્યારે તમને પ્રતિ દિવસ 5,000નો લાભ મળે એ ખરેખર તેની માટે આશીર્વાદ સમાન છે. કેમ કે 5,000 પ્રતિ દિવસનો ખર્ચ હોસ્પિટલમાં ભોગવવો ગરીબ વ્યક્તિ માટે ખૂબ મોંઘો પડે છે. પરંતુ આજે જાણીને એ કમનસીબી સામે આવી છે કે વડોદરા શહેરની કેટલીક હોસ્પિટલો, કેટલીક એટલે મહદઅંશે 98% હોસ્પિટલો મા કાર્ડને એલાઉ કરતી નથી. ફક્ત એટલી જ વાત નહીં, જ્યારે કોરોના ખૂબ પીક પર હતો ત્યારે એપ્રિલ મહિનામાં લગભગ 22 કે 24 તારીખે આપણા દેશના નાણામંત્રીએ એક ટ્વીટ કરી હતી અને એમાં કીધું હતું કે જે લોકો પાસે કોરોના કવચ પોલિસી છે અને કોરોના કવચ પોલિસી કઢાવી છે તેઓને કેશલેસ ક્લેમ મળતા નથી. હોસ્પિટલો તેઓના કેશલેસ ક્લેમ એપ્રૂવ કરતી નથી કેમ કે જે કંપની છે અને તેમની ટીપીઆઈ છે તે એમને કેશલેસ ક્લેમને એપ્રૂવ કરતા નથી, જેના લીધે વીમા ધારકોને પણ ઘણી તકલીફ થઈ રહી છે. આપણી પાસે અત્યારે સેગમેન્ટ એ, વડોદરાની સેગમેન્ટ એની એક યાદી છે. આપણે વારાફરતી દરેક હોસ્પિટલમાં કોલ કરીશું. કોલ કરીને પૂછીશું કે તેઓ મા કાર્ડ ચલાવે છે કે કેમ અને જે કોરોના કવચ પોલિસી છે તેમાં કેશલેસ મળે છે કે કેમ. આપણી પાસે સૌથી પહેલો નંબર છે ભાઈલાલ અમીન હોસ્પિટલનો. આપણે ભાઈલાલ અમીન હોસ્પિટલમાં ફોન કરીએ છીએ. તેનો નંબર છે 0265 677 6222. ફોનને હું સ્પીકર પર મૂકું છું. Dial the extension or wait for the operator. Thank you. હોસ્પિટલ. ભાઈલાલ અમીન હોસ્પિટલમાંથી બોલો છો? હા બોલો સાહેબ. એક કોવિડ પેશન્ટ માટે બેડ જોઈએ છે, મળશે તમારે ત્યાં? એક મિનિટ હું ટ્રાન્સફર કરું ત્યાં વાત કરો. હા. હેલો ઇમરજન્સી. કોવિડ પેશન્ટ માટે બેડ જોઈએ છે, મળશે તમારે ત્યાં? તમે નામ લખાવી દો, હું તમને થશે એટલે હું ફોન કરીશ. એટલે મારે એક ઇન્ક્વાયરી એ હતી કે આપણી પાસે કોરોના કવચ પોલિસી છે તો એ કેશલેસ એપ્રૂવ થશે ત્યાં તમારે ત્યાં? એ હું નહીં કહી શકું, તમને ટ્રાન્સફર કરી દઉં છું ફોન. મને એ જરા એ ઇન્ક્વાયરી માટે ટ્રાન્સફર કરી દઉં છું, તમે વાત કરી દેજો એમના જોડે. ઓકે ઓકે સર. હલો. હેલો. આપણે ત્યાં કોરોના કવચ પોલિસીમાં કેશલેસ એપ્રૂવ થાય છે? ચાલુ રાખો ને સર, એક સેકન્ડ. હા હેલો. હલો. ચાલુ રાખો ને સાહેબ. હાજી.
હા આપણે ત્યાં કોરોના કવચ પોલિસીમાં કેશલેસ એપ્રુવ થાય છે. સર તમારે સોમવારે સવારે ફોન કરવો પડશે. ડિપાર્ટમેન્ટ બંધ થઈ ગયું છે. એટલે બરાબર છે પણ મારે પેશન્ટને અત્યારે તો સ્ટેબલ છે પણ ઇનકેસ લાવવાના થાય તો એની માટે હું પૂછપરછ કરી રહ્યો છું. હા પણ અત્યારે સ્ટાફ નથી એટલા માટે, બીજું કોઈ નહીં. અને મા કાર્ડ ચાલે છે કે નહીં એ તમને ખબર છે? ના, મા કાર્ડ તો આ હોસ્પિટલમાં નથી ચાલતું. ઓકે સર, ઓકે. ભાઈલાલ અમીન હોસ્પિટલમાં મા કાર્ડ ચાલતું નથી અને અત્યારે સ્ટાફ નથી તેમ કહી રહ્યા છે, જેના કારણે કોવિડ પોલિસી ચાલે છે કે કેમ તેની જાણકારી મળી નથી. હવે આપણે સ્ટર્લિંગ હોસ્પિટલ આઇનોક્સ પાસે છે એને કોલ લગાવીશું. 0265 6144 111. સ્ટર્લિંગ હોસ્પિટલમાં ફોન રિસીવ થયો નથી. એના પછી લિસ્ટમાં છે ટ્રાય કલર હોસ્પિટલ, સારાભાઈ કેમ્પસ, 0265 24 7 7777. હેલો, ટ્રાયકલ હોસ્પિટલ સર. મારે કોવિડ બેડ માટે ઇન્ક્વાયરી કરવી હતી. કોવિડ પેશન્ટ છે. આપણે ત્યાં મા કાર્ડ ચાલે છે? એટલે કોવિડમાં? હા, કોવિડમાં. ના, કોવિડ માટે મા કાર્ડ નથી હોતું સર. સાહેબ પેલું સરકારની જ કંઈ જાહેરાત હતી મા કાર્ડ ચાલે એવું, એ હોસ્પિટલમાં નહીં ચાલે? ના, અહીંયા નથી ચાલતું. એ હશે કદાચ, પણ અહીંયા નથી ચાલતું. ઓકે સર. અને કોવિડ પોલિસી હોય તો એમાં કેશલેસ મળે આપણને? કોવિડ પોલિસીમાં? હા. કોવિડ પોલિસી માટે તમને બિલિંગમાં વાત કરવી પડશે, અને એવું હોય તો તમે થોડી વાર રેન્ક કરો. એ ભાઈ હમણાં વોશરૂમ ગયા છે, હું તમારી વાત કરાવું પછી. ઓકે સર, ઓકે, કંઈ વાંધો નહીં. શું નામ આપનું સર? મારું નામ મેહુલ. 20 મિનિટ રેન્ક કરો એટલે હું તમારી વાત કરાવું. ઓકે સર, ઓકે. હા. ટ્રાય કલર હોસ્પિટલમાં મા કાર્ડ ચાલતું નથી. સરકારે જાહેરાત કરી હશે પણ મા કાર્ડ ટ્રાય કલર હોસ્પિટલમાં ચાલતું નથી. હવે વાત કરીએ બેન્કર હોસ્પિટલની, માંજલપુર, 0265 232 0099. बढ़ने से रोकने के लिए देश का सहयोग करें। थोड़े दिनों के लिए केवल बहुत जरूरी होने पर ही घर से बाहर जाएं और भीड़ भाड़ से बचें। 3 बातें याद रखें। मास्क पहनकर रखें, हाथों को अच्छी तरह से नियमित तौर पर धोएं और दूसरों से 2 गज की दूरी बनाकर रखें। और हाँ, अपनी बारी आने पर वैक्सीन जरूर लें। अधिक जानकारी के लिए 1075 पर कॉल करें या www.mohfw.gov.in पर जाएं। Novel coronavirus disease spread can be stopped. Always cover mouth with handkerchief or tissue while coughing and sneezing. Wash your hands with soap frequently. Avoid touching your eyes, nose. Keep at least 1 meter distance and avoid close contact with anyone with cough, fever or difficulty in breathing. If required, visit nearest health facility or contact helpline number 9111-239-78046. Issued in the public interest by the Ministry of Health and Family Welfare, Government of India. नमस्कार. कोविड-19 को बढ़ने से रोकने के लिए देश બેન્કર હોસ્પિટલમાં પણ ફોન રિસીવ કર્યો નથી. હવે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ માંજલપુર છે, ત્યાં આપણે એના લેન્ડલાઇન નંબર પર રિંગ કરીશું. 0265 26 33 200.
सरकार कोविड-19 को बढ़ने से रोकने के लिए देश का सहयोग करे। थोड़े दिनों के लिए केवल बहुत जरूरी होने पर ही घर से बाहर जाएं और भीड़ भाड़ से बचें। 3 बातें याद रखें। मास्क पहनकर रखें, हाथों को अच्छी तरह से नियमित तौर पर धोएं और दूसरों से 2 गज की दूरी बनाकर रखें। और हाँ, अपनी बारी आने पर वैक्सीन जरूर लें। अधिक जानकारी के लिए 1075 पर कॉल करें या www.mohfw.gov.in पर जाएं। Novel coronavirus disease spread can be stopped. Always cover mouth with handkerchief or tissue while coughing and sneezing. Wash your hands with soap frequently. Avoid touching your eyes, nose. એમનો બીજો નંબર છે, મોબાઈલ નંબર એના પર ટ્રાય કરી જોઈએ. 84691 22 777. Welcome to Sunshine Global Hospital, your friendly neighborhood hospital dedicated to spread health and happiness. Welcome to Sunshine Global Hospital, your friendly neighborhood hospital dedicated to spread health and happiness. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે એ જવાબ નથી આપી રહ્યા. સનશાઇન ગ્લોબલ પર ફોન રિસીવ કરતા નથી, પરંતુ થોડા સમય અગાઉ અમે જ્યારે ઇન્ક્વાયરી કરી હતી ત્યારે ત્યાં મા કાર્ડ અને કેશલેસ બંને સુવિધાઓ ચાલતી નથી, તેઓ એક્સેપ્ટ કરતા નથી. ત્યાં પેશન્ટને એડમિટ થવું હોય તો શરૂઆતમાં 50,000થી લાખ રૂપિયા સુધીની કેશ પે કરવી પડે છે, ત્યાર પછી એ લોકો કોવિડની ટ્રીટમેન્ટ શરૂ કરે છે. ત્યાર પછીની હોસ્પિટલ છે સ્પંદન હોસ્પિટલ, સિંધોઈ માતા રોડ, માંજલપુર. આપણે ત્યાં વાત કરીએ. એનો લેન્ડલાઇન નંબર છે 0265 263 1300. बुक दी गई हैं. Services to the dialed number are temporarily withdrawn. डायल नंबर के लिए सेवाएं अस्थायी रूप से रोक. નંબર બંધ છે. એના બીજા મોબાઈલ નંબર પર પ્રયત્ન કરીએ. 78 198 17511. હલો સ્પંદન હોસ્પિટલ. સ્પંદન હોસ્પિટલમાં કોવિડ બેડ મળશે? આપણે ત્યાં છે જગ્યા? સર હમણાં તો ફૂલ છે, તે છતાં એક નંબર આપું છું, એની પર ફોન કરી લો તમે. મારે એક ઇન્ક્વાયરી બીજી એ પૂછવી છે કે તમારે ત્યાં મા કાર્ડ ચાલે છે? ના મા કાર્ડ નથી ચાલતો. અને મેડિક્લેમ કોવિડ પોલિસી હોય તો એ કેશલેસ એપ્રુવ થશે કે પછી હા થશે, પણ એમાં એવું છે કે ડિપોઝિટ તમારે પહેલા મૂકવી પડે છે. ડિપોઝિટ મૂકવી પડે? હા હા. ઓકે ઓકે. શું નામ સર આપનું? ભાઈ. ઓકે સર, થેન્ક યુ. મા કાર્ડ સ્પંદન હોસ્પિટલમાં ચાલતું નથી અને ડિપોઝિટ તો ભલે કોવિડ પોલિસી હોય, ડિપોઝિટ પહેલાં પે કરવી પડે છે. એટલે સરકારના નિયમોને ઘોડી પી ગયા છે હોસ્પિટલના સત્તાધીશો. ત્યાર પછી આવે છે જ્યુપિટર હોસ્પિટલ, સન ફાર્મા રોડ. જ્યુપિટર હોસ્પિટલના લેન્ડલાઇન નંબર પર આપણે વાત કરીશું. 0265 268 1668. તમે ડાયલ કરેલો નંબર અસ્તિત્વમાં નથી. નંબર અસ્તિત્વમાં નથી. બીજો એક નંબર છે મોબાઈલ નંબર, એના પર વાત કરીશું. 97 262 99087. તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા જ્યુપિટર છો, હોસ્પિટલ પર પણ તે કોઈ જવાબ ફોન રિસીવ કરતું આપી નથી. રહ્યા. હજી એક નંબર છે, આપણે એ પ્રયત્ન કરી જોઈએ. 0265 268 1568.
ડાયલ કરેલ નંબર અસ્તિત્વમાં નથી. કૃપા કરી નંબર તપાસો અને જે બંને નંબર જ્યુપિટર હોસ્પિટલના ઓનલાઈન અવેલેબલ છે, બંને લેન્ડલાઇન નંબર અસ્તિત્વમાં નથી અને લેન્ડલાઇન પર કોઈ ફોન રિસીવ કરતું નથી. અગાઉ પણ પ્રયત્ન કર્યા હતા પરંતુ ત્યાં કોઈએ ફોન રિસીવ કર્યો ન હતો. હવે આપણે પ્રાણાયામ હાર્ટ એન્ડ લંગ ઇન્સ્ટિટ્યૂટની ન્યૂ વીઆઈપી રોડ પર જે હોસ્પિટલ આવેલી છે ત્યાં કોલ કરીશું અને ત્યાં તપાસ કરીશું કે મા કાર્ડના દર્દીઓને એડમિટ કરશે કે કેમ. એમનો મોબાઈલ નંબર છે શરૂઆતમાં, એ આપણે પ્રયત્ન કરીએ 7383207207. સોરી 7383207007. હલો પ્રાણાયામ. મારે કોવિડ ટ્રીટમેન્ટ માટે ઇન્ક્વાયરી કરવી હતી. આપણે ત્યાં મા કાર્ડ ચાલે છે? સર કોવિડમાં મા કાર્ડ નથી ચાલતું. સર પેલું સરકારે જાહેરાત કરી હતી કે મા કાર્ડ ખાનગી હોસ્પિટલમાં ચાલે છે. સર આપણા હોસ્પિટલમાં અત્યારે નથી ચાલતું. બાકી જો પાકી ઇન્ફોર્મેશન તમને જોઈતી હોય ને હા હા. તો મોર્નિંગમાં આ નંબર પર કોલ કરીને કાં તો પોસિબલ હોય તો આઈને મળીને ઇન્ફોર્મેશન લઈ લેજો અને સર. બીજું એમ પૂછું છું કે આપણે કોવિડ પોલિસી હોય તો એમાં કેશલેસ એપ્રુવ થઈ જશે કે પછી? સર અત્યારે હાલમાં હોસ્પિટલમાં કેશલેસ ફેસિલિટી બંધ છે, હા. પણ પાછળથી જો તમારે ફાઇલ મૂકીને રીએમ્બર્સમેન્ટ કરાવવું હશે તો થઈ જશે. ઓકે સારું. હા. પ્રાણાયામ હોસ્પિટલમાં મા કાર્ડ ચાલતું નથી. કોવિડ પોલિસી જે હોય છે, કોરોના કવચ પોલિસી, જે નામાંકિત ઇન્સ્યોરન્સ કંપનીઓએ 1 વર્ષમાં હોંશે વેચી છે, લોકોએ ખરીદી છે પોતાના સ્વાસ્થ્યની સુરક્ષા માટે, એ પોલિસીની પણ કેશલેસ સુવિધાઓ ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી. એટલે તમારી પાસે જો રોકડા રૂપિયા હશે તો જ તમારો જીવ બચશે, એ આ હોસ્પિટલના નિવેદનો પ્રમાણે જાણવા મળે છે. આપણે આગળ જઈએ. રિધમ હોસ્પિટલ છે સમાસાવલી રોડ પર, એનો સંપર્ક કરીશું 0265 254 1003. कोविड-19 को बढ़ने से रोकने के लिए देश का सहयोग करें. थोड़े दिनों के लिए केवल बहुत जरूरी होने पर ही घर से बाहर जाएं और भीड़ भाड़ से बचें. 3 बातें याद रखें. मास्क पहनकर रखें, हाथों को अच्छी तरह से नियमित तौर पर धोएं और दूसरों से 2 गज की दूरी बनाकर रखें. और हाँ, अपनी बारी आने पर वैक्सीन जरूर लें. अधिक जानकारी के लिए 1075 पर कॉल करें या www.mohfw.gov.in पर जाएं. Novel coronavirus disease spread can be stopped. Always cover mouth with handkerchief or tissue while coughing and sneezing. Wash your hands with soap frequently. Avoid touching your eyes, nose and mouth. લેન્ડલાઇન નંબર ઉઠાવતા નથી. મોબાઈલ નંબર છે આપણી પાસે, એના પર પ્રયત્ન કરીએ 997941 924. તમે જે વ્યક્તિ રિધમ હોસ્પિટલ પણ ફોન રિસીવ કરતી નથી. ત્યાર પછી વાત કરીએ આપણે શ્રી કૃષ્ણ હોસ્પિટલ ન્યૂ વીઆઈપી રોડ પર છે, એનો સંપર્ક કરી જોઈએ. એનો લેન્ડલાઇન નંબર છે 265249 3518. बढ़ने से रोकने के लिए देश का सहयोग करें. थोड़े दिनों के लिए केवल बहुत जरूरी होने पर ही घर से बाहर जाएं और भीड़ भाड़ से बचें. 3 बातें याद रखें. मास्क पहनकर रखें, हाथों को अच्छी तरह से नियमित तौर पर धोएं और दूसरों से 2 गज की दूरी बनाकर रखें. और हाँ, अपनी बारी आने पर वैक्सीन जरूर लें. अधिक जानकारी के लिए 1075 पर कॉल करें या www.mohfw.gov.in पर जाएं. Novel coronavirus disease spread can be stopped. Always cover mouth with handkerchief or tissue while coughing and sneezing. Wash your hands with soap frequently. Avoid touching your eyes, nose and mouth. Keep at least 1 meter distance and avoid close contact with anyone with cough, fever or difficulty in breathing. If required, visit nearest health facility or contact helpline number 9111-239-78046. Issued in the public interest by the Ministry of Health and Family Welfare, Government of India.
नमस्कार। कोविड-19 को बढ़ने से रोकने के लिए देश ક્રિષ્ના હોસ્પિટલ પર પણ કોઈ ફોન ઉઠાવતું નથી, પણ થોડા સમય પહેલાં જ્યારે વાત થઈ હતી આ તપાસવા માટે, ત્યારે મા કાર્ડ અને કેશલેસ કવર નથી કરતા તેવું સ્પષ્ટ એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યાર પછી આવે છે ન્યૂ સમા રોડ પર આવેલી ગોપીનાથજી હોસ્પિટલ. આપણે એમનો સંપર્ક કરીએ 0265 271 3800. कोविड-19 को बढ़ने से रोकने के लिए देश का सहयोग करें। थोड़े दिनों के लिए केवल बहुत जरूरी होने पर ही घर से बाहर जाएं और भीड़ भाड़ से बचें। 3 बातें याद रखें। मास्क पहनकर रखें, हाथों को अच्छी तरह से नियमित तौर पर धोएं और दूसरों से 2 गज की दूरी बनाकर रखें। और हाँ, अपनी बारी आने पर वैक्सीन जरूर लें। अधिक जानकारी के लिए 1075 पर कॉल करें या www.mohfw.gov.in पर जाएं। Novel coronavirus disease spread can be stopped. Always cover mouth with handkerchief or tissue. લેન્ડલાઇન નંબર તો ઉઠાવતા જ નથી. હોસ્પિટલને હંમેશા ઇમરજન્સી તરીકે જ જોવામાં આવે છે. જ્યારે ઇમરજન્સી વ્યક્તિને હોય અને જ્યારે કોઈ વ્યક્તિ કોલ કરતો હોય અને જો તેઓના ફોન રિસીવ ના થતા હોય ત્યારે આ હોસ્પિટલ શું સેવા આપતી હશે તેના પર પ્રશ્ન ઊભો થાય છે. તેનો અન્ય એક લેન્ડલાઇન નંબર છે ગોપીનાથજી હોસ્પિટલનો, તેના પર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીએ. હેલો, ગોપીનાથજી હોસ્પિટલ. મારે કોવિડ ઇન્ક્વાયરી કરવી હતી કોવિડ માટે. આપણે ત્યાં કેશલેસ એપ્રુવ થાય છે મેડિક્લેમમાં? ના સર, કેશલેસ નથી હો. અને રિએમ્બર્સમેન્ટ થશે, અહીંયાથી ફાઇલ રેડી કરીને આવે એ તમારે મૂકવાની જાતે. અને બીજું એમ પૂછવું હતું કે મા કાર્ડ માટે જે સરકારે જાહેરાત કરી છે એ આપણે ત્યાં ચાલશે મા કાર્ડ? ના, હજુ અહીંયા ચાલુ નથી કર્યું. નથી કર્યું? મા કાર્ડ વાળું. હા. ઓકે મેમ, થેન્ક યુ. કેશલેસ જ નથી થતું ને સર? કેશલેસ તો પોલિસી સમજ્યા, પણ સરકારે એવું કંઈક જાહેરાત કર્યું હતું 5000 સુધી પર ડેનું તમને મળશે મા કાર્ડમાં ટ્રીટમેન્ટ. એ ખરું મળશે? એક મિનિટ ચાલુ રાખો, એક મિનિટ ચાલો. હેલો. હાજી. સર, એમાં એવું છે મા કાર્ડનું છે એ બી તમને અહીંથી ફાઇલ રેડી કરીને જ આપે, એ તમારે સબમિટ કરવાની. અચ્છા, તો એવું છે. એડમિટમાં અત્યારે ડિપોઝિટ કેટલી કરવી પડે શરૂઆતમાં? એમાં એવું હોય છે સર, ધારો કે ઓક્સિજન પર હોય ને પેશન્ટ તો હા. એટલે મીન્સ કે આજે 30,000 તમે ભરો ને, દર 2 દિવસ પછી 20,000 ભરવાના. પછી જે બી ડિફરન્સ હશે તે તમે પાછું આપવામાં આવશે. ઓકે, એટલે શરૂઆતમાં 30,000 ભરવા પડે? 30,000 ભરવાના, દર 2 દિવસ પછી 20,000 ભરવાના. જો પેશન્ટ ઓક્સિજન પર હોય ને તો એક દિવસના 13,000 ટ્રાન્સફર થાય. ઓકે ઓકે હા ને, ફાર્મસી અને લેબના બધા અલગ હશે સર. ઓકે, એટલે એ બધા અલગ અને આ 13,000 અલગ એમ? હા. ઓકે મેમ, થેન્ક યુ. ગોપીનાથજી હોસ્પિટલમાં વાત કરી, કેશલેસ થતું નથી, મા કાર્ડ ચાલતું નથી. દર મહિને જ્યારે એડમિટ કરો ત્યારે 30,000 રૂપિયા શરૂઆતમાં ભરવાના અને દર 2 દિવસે 20,000 રૂપિયા. રિપોર્ટ્સ અને અન્ય મેડિસિનના ચાર્જીસ અલગથી. આ તમામ વસ્તુની ફાઇલ તમને બનાવી આપશે ટ્રીટમેન્ટની, અને ફાઇલ બનાવીને રીએમ્બર્સ કરવાનું. એટલે કોઈ ગરીબ વ્યક્તિ જ્યારે પોતાની ટ્રીટમેન્ટ કરાવવા જાય એટલે એને ગમે ત્યાંથી દર 2 દિવસે 20,000 રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે. હવે આપણે આગળ જઈએ. શુકન હોસ્પિટલ છે અમિતનગર સર્કલ પર, ખૂબ નામાંકિત હોસ્પિટલ છે વડોદરાની. એમનો લેન્ડલાઇન નંબર છે 0265 249 0590. को बढ़ने से रोकने के लिए देश का सहयोग करें। थोड़े दिनों के लिए केवल बहुत जरूरी होने पर ही घर से बाहर जाएं और भीड़ भाड़ से बचें। 3 बातें याद रखें। मास्क पहनकर रखें, हाथों को अच्छी तरह से नियमित तौर पर धोएं और दूसरों से 2 गज की दूरी बनाकर रखें। और हाँ, अपनी बारी आने पर वैक्सीन जरूर लें। अधिक जानकारी के लिए 1075 पर कॉल करें या www.mohfw.gov.in पर जाएं। Novel coronavirus disease spread can be stopped. લેન્ડલાઇન નંબર ઉપાડતા નથી, આપણી પાસે મોબાઈલ નંબર છે 9510706606.
ફોન રિસીવ કરતા નથી. તમે જે વ્યક્તિને શહેરની નામાંકિત હોસ્પિટલ સુકન હોસ્પિટલ ફોન રિસીવ કરતા નથી, પણ થોડા સમય પહેલાં જ્યારે વાત કરવામાં આવી તપાસ કરવા માટે ત્યારે મા કાર્ડ અને કેશલેસ અવેલેબલ નથી. ત્યાં મા કાર્ડ પર કોઈ જ ટ્રીટમેન્ટ થતી નથી. હવે વાત કરીએ આપણે સંગમ હોસ્પિટલ, સંગમ 4 રસ્તા. સંગમ હોસ્પિટલ વડોદરાની ખૂબ જૂની અને જાણીતી હોસ્પિટલ છે. એમાં આપણે વાત કરીએ કોવિડ ટ્રીટમેન્ટમાં તેઓ કઈ રીતે ફેસિલિટી આપે છે. કર્યો છે તે અમાન્ય નંબર છે 0265 248 2000. और कोविड-19 को बढ़ने से रोकने के लिए देश का सहयोग करें. थोड़े दिनों के लिए केवल बहुत जरूरी होने पर ही घर से बाहर जाएं और भीड़ भाड़ સંગમ હોસ્પિટલ મારે કોવિડ પેશન્ટ માટે ઇન્ક્વાયરી કરવી હતી. આપણે ત્યાં કેશલેસ ચાલે છે પોલિસી? ના ભાઈ ના અત્યારે નથી બનતું. કોવિડ પોલિસી છે સર. હલો, એક મિનિટ શું નામ છે પેશન્ટનું? પેશન્ટનું નામ છે મૌલિક પટેલ. સારું મેડમ Thanks for your call. Please stay on the line. હેલો, હલો, હા બોલો. મારી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સની કોવિડ પોલિસી છે. હા, તો મારાથી ટ્રીટમેન્ટ થશે આપની હોસ્પિટલમાં કેશલેસમાં? હા, કેશલેસ જે પ્રમાણે છે પણ ઇનિશિયલી 50,000 ડિપોઝિટ તમારે ભરવી પડશે. ઓકે ઓકે. અને મારા કાકાને પણ કોવિડ પોઝિટિવ છે, પણ એમની પાસે મા કાર્ડ છે, તો એ ચાલશે આપની ના, હોસ્પિટલમાં? એ નહીં, મા કાર્ડ નહીં. મા કાર્ડ નહીં ચાલે? ના ના ના, ઓકે. મા કાર્ડ નથી. સરકારે પેલી જાહેરાત કરી હતી મા કાર્ડ કઈ એપ્રુવ ના કરે છે? ના ના, અમારે ત્યાં પહેલેથી મા કાર્ડ ની નથી. ઓકે એપ્લાય બી નહીં કરેલું અમારે. ઓકે એટલે જ્યાં ચાલતું હોય ને એની અંદર એ ફેસિલિટી કન્ટિન્યુ થઈ જાય. ઓકે મેમ, થેન્ક યુ. હા, એટલે કોવિડ પોલિસી ચાલશે પણ 50,000 ડિપોઝિટ અને મા કાર્ડ તો ચાલતું જ નથી. એપ્લાય નથી કર્યું એમનું એમ કહેવું છે. હવે જે મા કાર્ડ એપ્લાય કરેલું હોય તેવી એક હોસ્પિટલ આપને આ લિસ્ટમાં છે, નરહરી હોસ્પિટલ. નરહરી હોસ્પિટલ એક ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ છે. એને આપણે કોલ કરીએ અને પૂછીએ કે કોવિડ ટ્રીટમેન્ટ માટે કઈ રીતની ફેસિલિટી છે. એનો મોબાઈલ નંબર છે 0265 279 4413. તમે જે નંબર ડાયલ કર્યો છે તે હાલમાં વ્યસ્ત છે. कृपया करी थोड़ा समय પછી પ્રયત્ન કરો. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है. कृपया कुछ समय पश्चात प्रयास करें. The number you have. નંબર વ્યસ્ત છે. એમના બીજા નંબર પર પ્રયત્ન કરીએ 0265 279 4414. नमस्कार. कोविड-19 को बढ़ने से रोकने के लिए देश का सहयोग करें. थोड़े दिनों के लिए केवल बहुत जरूरी होने पर ही घर से बाहर जाएं और भीड़ भाड़ से बचें. 3 बातें याद रखें. मास्क पहनकर रखें, हाथों को अच्छी तरह से नियमित तौर पर धोएं और दूसरों से 2 गज की दूरी बनाकर रखें. और हाँ, अपनी बारी आने पर वैक्सीन जरूर लें. अधिक जानकारी के लिए 1075 पर कॉल करें या www.mohfw.gov.in पर जाएं. नमस्कार. कोविड-19 को बढ़ने से रोकने के लिए देश का सहयोग करें. थोड़े दिनों के लिए केवल बहुत जरूरी होने पर ही घर से बाहर जाएं और भीड़ भाड़ से बचें. 3 बातें याद रखें. मास्क पहनकर रखें, हाथों को अच्छी तरह से नियमित तौर पर धोएं और दूसरों से 2 गज की दूरी. આ નંબર રિસીવ નથી કરતા. આપણે જે આગળ લગાવ્યો તો એ નંબર પર ફરી પ્રયત્ન કરીશું. नमस्कार. कोविड-19 को बढ़ने से रोकने के लिए देश का सहयोग करें. थोड़े दिनों के लिए केवल बहुत जरूरी होने पर ही घर से बाहर जाएं और भीड़ भाड़ से बचें. 3 बातें याद रखें. मास्क पहनकर रखें, हाथों को अच्छी तरह से नियमित तौर पर धोएं और दूसरों से 2 गज की दूरी बनाकर रखें. और हाँ, अपनी बारी आने पर वैक्सीन जरूर लें. अधिक जानकारी के लिए 1075 पर कॉल करें या www.mohfw.gov.in पर जाएं. नमस्कार. मास्क पहनकर रखें, हाथों को अच्छी तरह से नियमित तौर पर धोएं और दूसरों से 2 गज की दूरी बनाकर रखें. और हाँ, अपनी बारी आने पर वैक्सीन जरूर लें. अधिक जानकारी के लिए 1075 पर कॉल करें या www.mohfw.gov.in पर जाएं. नमस्कार. कोविड-19 को बढ़ने से रोकने के लिए देश का सहयोग करें. थोड़े दिनों के लिए केवल बहुत जरूरी होने पर ही घर से बाहर जाएं और भीड़ भाड़ से बचें. નરહરી હોસ્પિટલ દ્વારા ફોન રિસીવ કરવામાં આવ્યો નથી, પણ થોડા સમય પહેલાં જ્યારે
ઇન્ક્વાયરી અને આ ડેટાબેઝ તૈયાર કર્યો ત્યારે મા કાર્ડ અને કેશલેસ કવર નથી કરતા તેવું તેમણે જણાવ્યું હતું અને ડિપોઝિટ પેટે 50,000 રૂપિયા પહેલાં જમા કરાવવાના અને ત્યાર પછી કોવિડની સારવાર થશે. આ સેગમેન્ટ એની હોસ્પિટલ હતી કે જે મેક્સિમમ મા કાર્ડના માટે એલિજિબલ હોય છે, પરંતુ આ હોસ્પિટલોમાં મા કાર્ડ અત્યારે ચલાવવામાં આવતું નથી, કોવિડની ટ્રીટમેન્ટ થતી નથી. એક સામાન્ય વ્યક્તિ કે જેના ઘરમાં 4 સભ્યો હોય, 2 સભ્યો કમાતા હોય, ભાડાના ઘરમાં રહેતા હોય અને જ્યારે સરકાર આંશિક લોકડાઉન જાહેર કરે અને દુકાનમાં કામ કરનારો વ્યક્તિ અડધા પગારે નોકરી કરતો હોય, કાં તો દુકાનમાં કામ ન હોવાથી નોકરી ન હોય અને ઘરમાં કોઈ કોવિડ પોઝિટિવ કેસ આવે તો એ કેસ માટે અને એની ટ્રીટમેન્ટ માટે એ તમામ પ્રયત્નો કરે છે. શહેરની સરકારી હોસ્પિટલોમાં ખૂબ સારી સુવિધા સરકારી તંત્ર અને ડૉક્ટર OSD વિનોદ રાવ દ્વારા ઊભી કરવામાં આવી છે. ખૂબ સારી સગવડો મળી રહે છે, પરંતુ જ્યારે કોવિડ હોસ્પિટલોમાં જગ્યા નથી હોતી ત્યારે મજબૂરીમાં ખાનગી હોસ્પિટલ તરફ વળવું પડે છે. આ ખાનગી હોસ્પિટલોને સરકાર આદેશ તો કરે છે, પરંતુ આદેશનું પાલન કોણ કરાવશે? 12 મેના દિવસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક ટ્વીટ કર્યું અને ટ્વીટમાં એનો ઉલ્લેખ કર્યો છે કે હવેથી મા કાર્ડને કોવિડ પોલિસીમાં આવરી લેવામાં આવશે અને દરેક કોવિડ પેશન્ટને પ્રતિ દિવસ 5,000 રૂપિયાનો ખર્ચ મળશે. ક્યાં છે આ નિર્ણય? ક્યાં ઇમ્પ્લિમેન્ટ થયું છે? શું છે ગ્રાઉન્ડ રિયાલિટી? તમે જોયું વડોદરાની મોટામાં મોટી હોસ્પિટલો પણ કોવિડની સારવાર કરવા માટે મા કાર્ડને વેલિડ ગણતું નથી. તો નાની હોસ્પિટલોની વાત ભૂલી જાઓ. નાની હોસ્પિટલો પાસે એટલી શક્તિ જ નથી કે જે મા કાર્ડને એપ્રૂવ કરી શકે. તેની પાછળનું કારણ શું? નિર્મલા સીતારમણજી જે આપણા દેશના નાણામંત્રી છે, તેઓએ થોડા સમય પહેલાં એપ્રિલની 22 તારીખની આજુબાજુ, 22 કે 24 તારીખની આજુબાજુ ટ્વીટ કર્યું હતું કે કોવિડ પોલિસીને ઇન્સ્ટન્ટ એપ્રુવલ મળે, પરંતુ એ પણ નથી મળતું. મા કાર્ડ ફેસિલિટી માટે પણ ખાનગી હોસ્પિટલો તૈયાર નથી. આ પરિસ્થિતિમાં અત્યારે આપણે કોરોનાની સેકન્ડ વેવને ફેસ કરી રહ્યા છે અને સરકાર ખૂબ છાતી ઠોકીને કહી રહ્યું છે કે અમે ત્રીજા ફેઝ માટે તૈયાર છે. આ સરકારની તૈયારી છે કે હોસ્પિટલો તેઓનું સાંભળતી નથી. હોસ્પિટલોને સરકારના નિર્ણયથી કોઈ જ ફરક પડતો નથી. એ ફક્ત ને ફક્ત પોતાની ફેસિલિટી પ્રમાણે જ ટ્રીટમેન્ટ કરે છે. દર્દી ગરીબ છે કે અમીર તેનાથી તેને ફરક પડતો નથી. દર્દી સરકારી સહાય મેળવે છે કે કેમ તેનાથી તેને ફરક પડતો નથી. ફરક એક જ પડે છે કે દર્દી કેશ કેટલી ભરે છે, પર ડે કેશ કેટલી આપશે, ડિપોઝિટ કેટલી આપશે, એ પ્રમાણે દર્દીને એડમિટ કરવામાં આવે છે. ડૉક્ટરો ખરેખર અત્યારની પરિસ્થિતિમાં ભગવાનનું બીજું સ્વરૂપ છે, પરંતુ જે કોર્પોરેટ હોસ્પિટલો છે, કોર્પોરેટ હોસ્પિટલોએ આ તબીબી વ્યવસાયને લાંછન લગાડી દીધું છે. હોસ્પિટલો સરકારના નિયંત્રણમાં નથી, તેનો આ જીવતો અને જાગતો પુરાવો છે. અને આ પરિસ્થિતિમાં સરકાર એમ કહી રહી છે કે રાજ્યમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે. રાજ્યનો કોઈ સિરિયસ પેશન્ટ કે જેની પાસે વેન્ટિલેટરની વ્યવસ્થા નથી, ગ્રામ્ય વિસ્તારનો સિરિયસ પેશન્ટ કે જેની પાસે મા કાર્ડ છે, તમામ સરકારી સુવિધાઓ છે, પરંતુ તેને એડમિટ થવું છે, પણ ખાનગી હોસ્પિટલ સરકારના એક પણ નિયમને માનવા તૈયાર નથી. મા કાર્ડ અમારે ત્યાં ચાલતું નથી તેવું ઘસીને હોસ્પિટલના સ્ટાફ દ્વારા ટેલિફોનિક વાતચીતમાં કહી દેવામાં આવે છે. આવી સ્થિતિમાં જ્યારે કોઈ ઘરનો વડીલ વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવ્યો હોય ત્યારે સામાન્ય તેનો પુત્ર, દીકરી કે માતા ક્યાં ક્યાં દોડશે. અત્યારે અમારી પાસે તો આ 25 કે 30 હોસ્પિટલોની યાદી હતી એટલે અમે તમામને કોલ કર્યા, પરંતુ જ્યારે ઘરમાં કોઈ કોવિડ પેશન્ટ હશે અને તેની સિરિયસ કન્ડિશન હશે અને તેને એડમિટ થવું હશે, સયાજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલમાં વેકેન્ટ બેડ નહીં હોય, વેન્ટિલેટર નહીં હોય, એવી પરિસ્થિતિમાં ક્યાં જશે એક ગુજરાતનો ગરીબ નાગરિક? સરકારને આ સવાલ છે કે તમારી યોજનાઓ જમીન પર હકીકતમાં છે કે ખાલી દીવા સ્વપ્નો ગુજરાતની જનતા જોઈ રહી છે. નમસ્કાર.
સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.